વડોદરા જિલ્લાના પાદરા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં આજે વહીવટી અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળ્યા. જનસેવા કેન્દ્રમાં કાર્યરત કોમ્પ્યુટર ઓપરેટરોને ખાનગી એજન્સી દ્વારા છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. પગાર ન મળવાના કારણે થઈને રોષે ભરાયેલા ઓપરેટરો આજે ફરજ પર હાજર ન રહ્યા, જેના કારણે તેને સમગ્ર જનસેવા કેન્દ્રની કામગીરી ખોરવાઈ હતી. શાળાઓમાં આરટીઈ હેઠળ એડમિશન પ્રક્રિયા ચાલી રહી હોવાથી વાલીઓ મોટી સંખ્યામાં આવકના દાખલા મેળવવા માટે ઉમટી રહ્યા છે. કામગીરી બંધ હોવાથી અરજદારોનો ધસારો વધતા હોબાળો મચ્યો. આ મામલે જાણ થતાં જ પ્રાંત અધિકારી ઐશ્વર્યા દુબેએ તાત્કાલિક જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે આ ગંભીર બેદરકારી બદલ સંબંધિત એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી અને તાત્કાલિક ધોરણે પગાર ચૂકવી કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા છે. માન્ય પ્રાંત અધિકારી શ્રી વડોદરા ગ્રામ્ય અને મારા તરફથી નીચે જનસેવા કેન્દ્રની મુલાકાત લેવામાં આવેલ હતી. એ દરમિયાન અરજદારોની થોડી વધારે ભીડ જોવા મળી હતી. એમાં કારણ જાણવા મળ્યું છે કે એજન્સીના જે ઓપરેટરો હતા એમને એજન્સી તરફથી પેમેન્ટ ન ચૂકવતા અચાનક જ એ લોકો ગઈકાલથી નહોતા. એને એજન્સીએ એના જગ્યાએ બીજા બે ઓપરેટરોની વ્યવસ્થા કરી છે, પણ જે પેન્ડિંગ કામ હતું એ થોડું એને લીધે વધી ગયું હતું. એ પેન્ડિંગ કામ આજે બીજા માન્ય પ્રાંત સાહેબ તરફથી તાત્કાલિક બીજા બે ઓપરેટરો એજન્સી પાસેથી મંગાવી લીધા છે અને આગામી 24 કલાકમાં એ તમામ અરજદારોની અરજીનો નિકાલ કરવામાં આવશે. અને જે હાલ એજન્સી કાર્યરત છે એની બેદરકારી માલુમ પડેલ હોય પ્રાંત અધિકારી તરફથી તાત્કાલિક એજન્સીને કારણદર્શક સૂચના આપવામાં